चंद्र गिरावर्जरीना गौरव संकथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ लालनी संगे कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिरागुर्जरीना गौरव संकथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र। હું સુવર્ણપુરના ભૂતકાળના કારભારી કુટુંબનો પુત્ર ને છતાં પિતા જતા આ દશા. બાબુ હિંમત વાળા નહીં. હજી બાપુને ગયે 1 વર્ષ પણ થઈ નથી અને તેમણે આપણા લગ્ન કરાવી દીધા. માં છે જેવી હિંમત વાળી, કોઈથી ડરવાનું નહીં. બાપના કારજનો ખર્ચો તો હજી માથે જ હતો, તે લગ્નનો ખર્ચ શું કામ કાઢ્યો? એ જતો તો પરિણામ વગર. હવે શું થશે? દવા વગર એમની તબિયત. રડ નહીં બેટા, 12 વર્ષની હું બેઠી છું ને, માં છું એની. એમ કઈ મારા દીકરાને નહીં મરવા દો. બેન, વૈદ્યરાજે જ મારા દીકરાને જીવતો રાખ્યો છે. તે અમને કોણ જીવતા રાખશે? આવું કેમ બોલો છો? જાઓ હવે, મારો સમય ના બગાડો. એટલે તમે તો જાણો છો ભાઈ કે બુદ્ધિધનના બાપુને મળતું 200 રૂપિયાનું વર્ષાસન બંધ થઈ ગયું. આપણું વર્ષાસન બંધ થઈ ગયું? મારી પાસે પૈસા નથી. હું તો એક ગરીબ વિધવા છું. વિધવા તો હુંય છું, પણ મારી પાસે એને પૈસા આપવા કરતાંય વધુ છે. તમારી પાસે છે. શું પણ? તમારી વહુ કારભારીના દીકરાને ને મારે સારા સંબંધ છે. તમારા સારા માટે કહું છું. એ બાઈ, નથી જોઈતું વર્ષાસન અને નથી જોઈતું તારો પડછાયો. માં ક્યાં ગયા હતા? વૈદ્યરાજ ને ત્યાં દવા લેવા. દવા મળી? ના, વૈદ્યરાજ ના મળ્યા. એમને અચાનક બહાર જવાનું થયું. મને માફ કરો, પણ અમારા ઘરેણા તો કાપાડો. બેટા, તું હજી બાળક છે. કોણે કહ્યું તારા ઘરેણા કામે નહીં લગાડીએ? જરૂર પડે એમ પણ કરીશું. તારી સમજ કાચી છે, તારી ફિકર મારે છે. બેટા, ઈશ્વર આ ઘરેણા તારા શરીર પર સદૈવ રાખે. લઈ લે બેટા, પહેરી લે ઘરેણા, પહેરી લે બેટા, પહેરી લે. આવો દયાશંકરભાઈ, આવો, બેસો. કેમ છે ભાઈની તબિયત? શું કહ્યું વૈદ્યરાજ? વર્ષાસન બંધ થયાનું વર્ષાસન બંધ થયાની એને ભાઈને ખબર છે. પૈસો નથી તો ગામના બધા લોકો જાણે છે. હવે તો ઓળખીતાઓએ મોં બતાડવાનું બંધ કરી દીધું છે ભાઈ. એટલે વૈદ્યરાજની વહુએ આનાથી અજાણ તો નહીં હોય ને. દુખીના નસીબે દુખી. એમ હિંમત ન હારો બેન. તમે તો કપરા સમયમાં બહાદુરીથી લડ્યા છો અને તમે તો બુદ્ધિધનનો આધાર છો. તમે નબળા પડી જશો
એ તૂટી જશે. તો હું શું કરું? કેટલી હિંમત રાખું? ક્યાંથી હિંમત રાખું? અમારા છોકરાને કઈ થઈ ગયું ને, મારી ફૂલ જેવી વહુએ મારી જેમ જ. ના ના, એવું જીવતર મારે નથી જોઈતું. એમ નાસીપાસ થવાની જરાય જરૂર નથી. મેં સૌભાગ્યની જન્મોત્રી જોઈ છે. એનું સૌભાગ્ય અમર છે. બુદ્ધિ ધનને આરામ થશે જ એ વાતમાં કોઈ સંદેહ નથી. અને એકવાર એને આરામ થશે એટલે એ સિંહના જોરથી તાકાત કરશે. બસ આ વર્ષ જરા નબળું છે. સાચું કહો છો કાકા? અરે સાચું નહીં બોલીને મને શું લાભ? હે કેમ છે તને? ઠીક છે. લુચ્ચા કારભારીએ મારું વર્ષાસન બંધ કરાવી. કેટલો લુચ્ચો છે. ભાઈ તમે કારભારી થાવ ત્યારે એ વાતનું ધ્યાન રાખજો. બાકી શું વારા ફેરા થવાના છે એ તો કોણ જાણે. ભાઈ, લાખ મળ્યા નથી ને લખેશ્રી થવાના નથી. બસ આ એક જ આંખ મારી ઈશ્વર ઠારે ને તો મારે તો ઇન્દ્રપુરી. તમે નિશ્ચિંત રહો, સૌ ઉડાવવાના થશે. બાકી થોડું થાય એ ઘણા માટે. કાકા, તમારા મોંમાં સાકર અત્યારે તો મસ્કરી જેવું લાગે છે. શરત રાખજો. લુચ્ચા કારભારીએ મારી મોને તરછોડી છે. મારી આ રંગ દશામાં એના દુષ્ટ દીકરાએ અમારું જે અપમાન કર્યું છે એનો બુદ્ધિધન લેશે. શાસન બંધ થઈ, સારું થઈ. ઈશ્વર ખોટામાંથી સાચું કરે છે. હું સ્વતંત્ર, હું જ મારો મુખ્તિયાર. હું સાજો થવાનો. જીવવાની ઈચ્છા પાછી થઈ છે મને. હવે મારી આ તાકાત જગત જોશે. કારભારીને હું નહીં છું. તો હું પાયમાલ કરીશ જ. એને મોઢે મને સારો કેવડાવીશ. હું એના જેવું નીચે નથી. મારામાં મારી માના સંસ્કાર છે. હવે હું એને નહીં છું. હવે હું એને નહીં છું. બસ રાત દિવસ આ કાળજામાં પડ્યા કરવાનું. આંખ કારભારીના આખા ઘરને સળગાવીને પછી જોડવા છે. નમસ્તે. આવો આવો ભાઈજી, આવો. કેમ છે ભાઈને હવે? 2 દિવસ હું ગામોતરે ગયો હતો. આપને માઠું લાગ્યું હોય એ બધું હું આપને ક્ષમા માંગુ છું. તમે જ તો એને જીવાડ્યો છે ભાઈ. તમે જ એને સાજો કરો મંજુભાઈ. આવો ભાઈ, આવો. અરે પૈદરાજ, આવો આવો, બેસો.
કેમ લાગે છે ભાઈ હવે? દવા અને દુઆ બે અસર કરી કાકા. દવા તો આ દેહ પૂરતી છે, દુઆ વધુ અગત્યની છે. માં અને સૌભાગ્ય વહુએ સેવામાં રાત દિવસ જોયા નથી. મારી માની ઈચ્છા છે મને અમાત્ય પદે જોવાની, અને એની ઈચ્છા હું જરૂર પૂરી કરીશ કાકા. તે પૂરી કરશો જ, મને વિશ્વાસ છે. આ રોગ ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે. એની એક મોટી નિશાની છે આ જીવી જવાની ઈચ્છા. કંઈક કરી બતાડવાનું મન થાય. એ જ બતાવે છે કે થોડા દિવસમાં આ પથારીને હવે રામ રામ. હું જાઉં છું અને ભસ્મને ફાંકી મોકલાવું છું, જેથી કરીને ભાઈને જલ્દી સુવાનું થાય. મને સાજો કરવામાં તમે તમારા શું હાલ કર્યા છે કદી જોયું છે દર્પણમાં? દર્પણ દર્પણ કોના કાચે જોવાનું? કેમ પડી પોતા કાજે? દર્પણમાં તો જે જુએ એનો જ ચહેરો દેખાવાનો ને. ચહેરો તો મારો જ દેખાવાનો, પણ આંખોમાં તમે દેખાવાના. તમારી બીમારીની ચિંતા દેખાય ને વળી થાય કે આ દરરોજ દર્પણ જોવાનું, દરરોજ શણગાર સજવાના, એ જો જેને કાજે કરવાનું છે એ જ ન જોઈ શકે તો પછી આ દર્પણ સાથે દોસ્તી બાંધવી શું કામ? તો દેવી, હવે શરૂ કરી દો દર્પણને કેમ છો કહેવાનું. તમારો બુદ્ધિધન હવે બહુ જલ્દી સાજો થવાનો છે. એ તો લાગી જ રહ્યું છે. લાગે છે દવા હવે કામ કરી રહી છે. એનાથી વધારે તો તમારી આંખોએ કરી દેવી. હવે શણગાર સજ્જો. મારે મારી દેવીને મન ભરીને નિરખવી છે. પહેલા સાજા તો થાઓ. માં, આ તમારા આશીર્વાદનો ચમત્કાર તો છે ને સાથે સૌભાગ્ય વહુની પ્રાર્થનાનો એ ખરો. હો, બિચારીને પરણીને હોશભેર સંસાર શરૂ કરવાનો સમય આવ્યો ત્યાં તે ખાટલો પકડ્યો. મારી સૌભાગ્ય તો સાવિત્રી નીકળી,
જમરાજા પાસેથી એ પાછો લઈ આવી તને. તમે બંને તો મને જીવવાનું બળ આપ્યું છે માં. મને જીવવાનું મન થાય એવું પાસે કોઈ હોવું તો જોઈએ જ ને. બેટા, જીવવાનું મન થાય એવું માણસ તો તને મળી ગયું છે, પણ હવે જે માટે જીવવાનું મન થાય એ કારણ ન વિસરાય. હો દીકરા, જો બેટા, તારું શરીર હવે સારું થઈ ગયું છે. તું શઠરાઈના દરબારમાં હાજરી આપવા જા. શઠરાઈના દરબારમાં જવું પડે દીકરા. અત્યારે સુવર્ણપુરનો રાજા તો એ જ છે ને. રાજા જળસિંહ અંગૂઠા છાપ છે, એટલે બધો કારભાર શઠરાય અને એના પુત્ર દુષ્ટરાયના હાથમાં છે. એમણે જ આપણું વર્ષાસન બંધ કરાવ્યું છે. બેટા, તું જતો આવતો રહીશ, તેમની નજરમાં રહેવાય ને વખતો વખત બે વાતો કાને પડે. સાચી વાત છે માં તમારી. ઘણા દિવસથી હું ઘરમાં રહ્યો. હવે જરા બહાર હરું ફરું તો રાજની ગતિવિધિએ ખબર પડે. હવે મારો દીકરો બુદ્ધિધન સાચો. ઈશારો પકડી લે એ જીતે. દીકરા, આંખ અને કાન ખુલ્લા રાખીને અને મોં બહુ વિચાર પછી ખોલે એ જ હંમેશા ફાવે. શઠરાયના ખુશામતીઓની વચ્ચે બેસવું હોય ને તો આ જ સાચી રીત છે. ફતેહ કર બેટા. ખાકા ખીચી કરો છો. ના ના બાપુ, આ તો અમે કહેવતો ઉપર લટક્યા હતા. બોલો વીરુભા, શું આવે? જો કારભારજી, અમારા કામનું ધ્યાન રાખજો. ચાલો રજા લો. જંપે રણમલ. જો કારભારજી, અમારું પણ ધ્યાન રાખજો. દુષ્ટરાય નાણા વગરનો નાથિયો ને નાણે નાથા લા. सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिराभर्जरीना गौरवसंकथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र